Hey students, how are you? I hope you all are fine in your home in this very critical condition. So yesterday I had discussed about four tenses in present tense: simple present tense, continuous present tense, perfect present tense, and continuous perfect present tense. Okay, and I had also given you some of the examples and words so that you can understand about the tenses. Okay, today I am going to teach you for another tense which are past tense. Okay, so simple past tense, continuous past tense, perfect past tense, and continuous perfect past tense. Okay, so past tense is very important. You know what is past tense? Past tense means a action which had been done by person. Okay, so કોઈ પણ એવી ક્રિયા કે જે ક્રિયા શું થઈ ગઈ છે, પતી ગઈ છે. ઓકે, તો એની અંદર પ્રથમ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે અહીંયા તમારે એક વાત યાદ રાખવાની કે જે આપણે ત્રણ સાદા કાળ છે, એક છે સાદો વર્તમાન કાળ, એક છે સાદો ભૂતકાળ અને એક છે સાદો ભવિષ્યકાળ. એની અંદર સાદો ભવિષ્યકાળ સાદો ભૂતકાળ જ એક એવો ટેન્સ છે કે જેની અંદર V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. બાકી 12 ટેન્સમાંથી કોઈ ટેન્સમાં V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું નથી. ઓકે, તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. હવે ઉપર આપેલું છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, હવે એની ડેફિનેશન શું છે? The simple past tense is used for an action which happened at a particular time in the past. Okay, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે કોઈ એક્શન અથવા ક્રિયા જે કોઈ ચોક્કસ સમયે ભૂતકાળમાં બની ગઈ છે. હવે એને દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ? ભૂતકાળને દર્શાવવા માટે આપણે શું વાપરીએ? ગઈકાલ, ગયું અઠવાડિયું, પ્રીવિયસ મંથ એટલે કે ગયેલો મંથ, આગળનો મંથ, મહિનો. તો એના ઉદાહરણ પણ છે. સી એટ ડિનર યસ્ટરડે. ઓકે, તો તેને ગઈકાલે ડિનર લીધું. સી વોન્ટેડ બાસ્કેટબોલ. ઓકે, તેણીને બાસ્કેટબોલ જોઈતો હતો. સી કેમ ફ્રોમ ઓફિસ. ઓકે, એ તેણીની ઓફિસથી આવી. આઈ વેન્ટ ટુ દિલ્હી લાસ્ટ વીક. હું ગયા અઠવાડિયે દિલ્હી ગયો. ઓકે, હવે આની અંદર જો હવે બે ટેન્સ છે. એક છે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને બીજો ટેન્સ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. હવે આ બંનેમાં સમાનતા ક્યાં જોવા મળે છે અને આ બંનેમાં ડિફરન્સ ક્યાં જોવા મળે છે? જેમ કે આપણે ડિફરન્સની વાત કરીએ તો ડિફરન્સ શું છે? જેમ કે આપણે આગળ શીખશું પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ એટલે તો પાસ્ટ ભૂતકાળ, અને પૂર્ણ એટલે કે ત્યાં ક્રિયા સંપૂર્ણપણે પતી ગઈ હશે. એટલે કે અહીંયા પહેલું વાક્ય છે સી એટ ડિનર યસ્ટરડે. આનું આપણે પૂર્ણ ભૂતકાળમાં વાક્ય બનાવવું હોય તો શું બને? સી હેડ ઇટન ડિનર યસ્ટરડે. ઓકે, કહેવાનો મતલબ છે કે તેણીએ ગઈકાલે રાત્રે જમી લીધું હતું. અને આ વાક્યમાં આપણે શું કહીએ છીએ? સી એટ ડિનર યસ્ટરડે. તેણી ગઈકાલે જમી. ઓકે, જો અહીંયા બે વસ્તુ છે, જમ્યું હતું અને જમી. ઓકે, તો અહીંયા આ પણ એક આપણને પૂર્ણ ભવિષ્યકાળ જેવું લાગે
કે ક્રિયા હમણાં પતી છે એવું આપણને લાગે, પણ પૂર્ણ ભૂતકાળ સાદા ભૂતકાળમાં ભૂતકાળ છે પણ સાદો એટલે કે આપણને ક્રિયા હમણાં પતી હોય એવું લાગે છે, પણ ભૂતકાળ એટલે કે ક્રિયા ઓલરેડી પતી જ ગઈ છે. ઓકે, હવે જેમ સાદા વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ કરવા માટે આપણે ડુ ડઝનો ઉપયોગ કરતા હતા, સાદા ભૂતકાળમાં નકાર કે પ્રશ્નાર્થ કરવા માટે આપણે ડીડનો ઉપયોગ કરશું. અને એક નિયમ ખાસ લખી રાખો કે ડીડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, ભલે આ ભૂતકાળ છે, ઓકે, ભલે કોઈ પણ કાળ હોય, પણ ડુ ડઝ અને ડીડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, તો જેમ કે પહેલું વાક્ય છે સી એટ ડિનર યસ્ટરડે. આ વાક્યને તમારે નકાર બનાવવું હોય તો સી ડીડ નોટ ઈટ. એટ છે એનું ઈટ થઈ જશે, અને સી પછી ડીડ મૂકવામાં આવશે, અને નોટ ડીડ નોટ ઈટ ડિનર યસ્ટરડે. એવી રીતે સી વોન્ટેડ બાસ્કેટબોલ, તો સી ડીડ નોટ વોન્ટ બાસ્કેટબોલ. સી કેમ ફ્રોમ ઓફિસ, તો સી ડીડ નોટ કમ ફ્રોમ ઓફિસ. ઓકે, એન્ડ આઈ વેન્ટ ટુ દિલ્હી લાસ્ટ વીક. સો આઈ ડીડ નોટ ગો, વેન્ટનું થઈ જશે ગો. આઈ ડીડ નોટ ગો ટુ દિલ્હી લાસ્ટ વીક. ઓકે, સો હવે આનો આપણે અત્યાર સુધી મેં નકાર કર્યા, હવે આ નકારના હું પ્રશ્નાર્થ કરીશ. તો પ્રશ્નાર્થમાં શું કરવાનું છે કે તમે જે ડીડ મૂક્યું છે એ ડીડને આગળ લઈ જવાનું છે અને સીને પાછળ લાવવાનું છે. જેમ કે સી એટ ડિનર યસ્ટરડે, આનું તમારે પ્રશ્નાર્થ કરવું હોય તો ડીડને આગળ લઈ જાઓ, ડીડ સી, અને પછી ડીડ પછી તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો ડીડ સી ઈટ ડિનર યસ્ટરડે, પછી ડીડ સી વોન્ટ બાસ્કેટબોલ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ સી કમ ફ્રોમ ઓફિસ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એન્ડ ડીડ આઈ ગો ટુ દિલ્હી લાસ્ટ વીક, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, સો કહેવાનો મતલબ એમ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા ડીડનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા પણ એના એક્ઝામ્પલ આપેલા છે, તમે જોઈ શકો છો કે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે સાદું વાક્ય છે આઈ પ્લેડ. ઓકે, હવે આઈ પ્લેડ ગમે તે હોઈ શકે. હવે એનું નકાર કરવું હોય તો અહીંયા તમને સમજાવેલું છે આઈ ડીડ નોટ પ્લે. પ્રશ્નાર્થ કરવું હોય તો ડીડ આઈ પ્લે, અને નેગેટિવ એટલે કે નકાર પ્રશ્નાર્થ કરવું હોય તો ડીડ આઈ નોટ પ્લેડ. ઓકે, આ રીતના વાક્યો એ સાદા ભૂતકાળમાં બને છે. ઓકે, તો સાદો ભૂતકાળ આમ જોવા જઈએ તો સહેલો પણ છે અને એ ડિફિકલ્ટ પણ છે સમજવામાં. હવે આગળ છે ચાલુ ભૂતકાળ. હવે અહીંયા એક આપણને કન્ફ્યુઝન થાય કે સર ભૂતકાળમાં કોઈ ક્રિયા પતી ગઈ છે તો આપણે એને ચાલુમાં કઈ રીતે બતાવી શકીએ. તો અહીંયા તમારો આ પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. જેમ કે અહીંયા લખેલું છે કે સાદો ચાલુ ભૂતકાળની વાક્યરચના શું છે. પહેલાં આપણે વાક્યરચના જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V1, એટલે આપણે અહીંયા ક્રિયાપદનું આઈએનજી એવું જ બોલશું. V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. ઓકે, સો અહીંયા વોઝ વેર આવશે અને વોઝ વેર પછી ક્રિયાપદનું આઈએનજી આવશે. જેમ કે મેં હમણાં જ તમને કહ્યું કે સાદા ભૂતકાળમાં આઈ વેન્ટ ટુ બોમ્બે, આમ કહેવું હોય તો આઈ વેન્ટ ટુ બોમ્બે એટલે કે હું બોમ્બે ગયો. પણ મારે એવું બોલવું હોય કે હું બોમ્બે જઈ રહ્યો હતો. એનો મિનિંગ્સ કે ક્રિયા કેવી છે, ચાલુ છે, પણ ક્યારે હતો એટલે કે ભૂતકાળમાં. ઓકે, ક્રિયા ચાલુ છે. જેમ કે આપણે સાદા વર્તમાન કાળમાં જોયું કે આઈ વેન્ટ ટુ, સાદા વર્તમાન કાળમાં આપણે જોયું ચાલુ વર્તમાન કાળમાં કે આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ, હું અમદાવાદ જઈ રહ્યો છું. હવે આના વાક્યને
આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવશું તો આઈ વોઝ ગોઈંગ ટુ બોમ્બે યસ્ટરડે, હું ગઈકાલે બોમ્બે અથવા અમદાવાદ જઈ રહ્યો હતો. કહેવાનો મતલબ છે કોઈ ક્રિયા ચાલુ છે, પણ ક્યારે ચાલુ છે? ભૂતકાળમાં. ઓકે, જેમ કે અહીંયા વ્યાખ્યા આપેલી છે કે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝડ ફોર એન એક્શન વિચ વોઝ હેપનિંગ એટ અ પર્ટિક્યુલર ટાઈમ ઇન ધ પાસ્ટ. ઓકે, કે કોઈ વસ્તુ અથવા કોઈ ક્રિયા એ ભૂતકાળની અંદર કોઈ પર્ટિક્યુલર સમયે ચાલુ છે, હેપનિંગ એટલે કે ચાલુ છે એવું બતાવે છે, અને એના શબ્દો છે વેન, વાઇલ, એટ ધ ટાઈમ. ઓકે, હવે અહીંયા વાક્યો લખેલા છે, જેમ કે આઈ વોઝ વોચિંગ મૂવી લાસ્ટ નાઇટ. ઓકે, કે હું ગઈ રાત્રે ટીવી જોઈ રહી હતી. જો જોઈ રહી હતી એનો મિનિંગ છે કે ટીવી જોઈ રહી હતી. ઓકે, કે ટીવી એને જોઈ રહી હતી, ચાલુ ભૂતકાળ છે. માય મધર વોઝ કુકિંગ, મારી મધર રસોઈ બનાવી રહી હતી. ધે વેર પ્લેઇંગ ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. જો રમી રહ્યા. વેન આઈ વોઝ વોચિંગ ટીવી માય ફાધર કેમ ફ્રોમ ઓફિસ. જો અહીંયા હવે તમારે એ સમજવાનું છે કે ભૂતકાળની અંદર સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ, આના વાક્યો અમુક સમય ભેગા વાપરવામાં આવે છે. જેમ કે એનું ગુજરાતી શું થાય કે વેન આઈ વોઝ વોચિંગ ટીવી માય ફાધર કેમ ફ્રોમ ઓફિસ, કે જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો મારા પપ્પા ઓફિસેથી આવ્યા. તો જોઈ રહ્યો હતો ત્યારે, આપણે નથી જ્યારે અને ત્યારે કહેતા, એમાં આપણે અંગ્રેજીમાં વેન અને વાઇલ દ્વારા બતાવીએ છીએ. ઓકે, સો એના પણ ઉદાહરણ તમને જોવા મળશે. બોયઝ વેર પ્લેઇંગ, તો એનું નકાર કરીએ તો માત્ર શું નોટ મૂકવાનું છે, બોયઝ વેર નોટ પ્લેઇંગ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં તમે જોઈ શકો છો વેર બોયઝ પ્લેઇંગ, અને પ્રશ્નાર્થ નકારમાં વેર બોયઝ નોટ પ્લેઇંગ. સો બધા પાછળ તમને પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળશે કે જે ઇન્ટ્રોગેટિવ ને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ છે. તો માત્ર કશું જ કરવાનું નથી, નોટ મૂકવાનું છે, અને જો વોઝ વેર હોય તો વોઝ વેરને આગળ મૂકીને કરતાને પાછળ લઈ જવાનું છે. ઓકે, સો આ એકદમ ઇઝી છે. માત્ર તમારે યાદ એટલું રાખવાનું છે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હોય તો આપણે એને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. અને હવે તમારા માટે સૌથી ઇઝી કાળ આવ્યો પૂર્ણ ભૂતકાળ, કે જેની વાક્ય રચના છે કર્તા વત્તા હેડ. ઓકે, એક જ, બધા સાથે હેડ લાગશે, વત્તા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ઓકે, સૌથી ઇઝી પણ સમજવા જેવો છે કે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન that was completed before another action started in the past. ઓકે, જો શું કહે છે કે કોઈ એક એવી ક્રિયા એક્સપ્રેસ એન એક્શન that was completed, કે એ ક્રિયા પતી ગઈ છે, કોઈ બીજી ક્રિયા ચાલુ થતાં પહેલાં કોઈ ક્રિયા શું થાય છે, પતી જાય છે. ઇટ ઇઝ યુઝડ વિથ ધ અર્લિયર ઓફ ટુ એક્શન. ઓકે, સામાન્ય રીતે મેં તમને કહ્યું હતું ને આગળ કે પૂર્ણ ભૂતકાળ એ બે એક્શન માટે વાપરવામાં આવે છે, અને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝડ વિથ ધ અનધર એક્શન. ઓકે, અને એની જોડે બીજો કયો કાળ હોય છે? સિમ્પલ એટલે કે સાદો ભૂતકાળ. એટલે મેં તમને અહીંયા બે વાક્ય કહ્યા હતા. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર તમે જોઈ શકો છો, જસ્ટ અ મિનિટ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે વેન આઈ વોઝ વોચિંગ ટીવી માય ફાધર કેમ ફ્રોમ હોમ. ઓકે, તો આ ચાલુ ભૂતકાળ હતો, તો એવા વાક્યો આપણે આગળ જોઈશું. ઓકે, સો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ પણ સાથે સાથે વાપરવામાં આવે છે. ઓકે, જેમ કે આપણે વાક્ય જોઈએ કે આઈ હેડ કમ્પ્લીટેડ માય વર્ક અ મંથ. ઓકે, મંથના સ્પેલિંગમાં થોડી પ્રોબ્લેમ છે, MONTH. ઓકે, એન લખવાનો રહી ગયો છે. તો આઈ હેડ કમ્પ્લીટેડ માય વર્ક અ મંથ અગો. ઓકે, સો મેં મારું વર્ક એક મહિના પહેલાં પૂરું કરી દીધું હતું. હવે હું પૂરું કરી રહ્યો છું, પૂરું કરી રહ્યો કે એવું નહીં. અહીંયા શું થશે? પૂરું કરી દીધું હતું મીન્સ કે વર્ક પણ પતી ગયું, બધું પતી ગયું, કોઈ પણ ક્રિયા ચાલુ નથી.
ધે હેડ ગોન ઓસ્ટ્રેલિયા લાસ્ટ યર, તેઓ લાસ્ટ યર ઓસ્ટ્રેલિયા ગયા હતા. એન્ડ યુ હેડ રન 10 years અગો. ઓકે, તમે 10 વર્ષ પહેલાં દોડી રહ્યા હતા. ઓકે, કહેવાનો મતલબ છે દોડી રહ્યા હતા. ઓકે, સો કહેવાનો મતલબ છે કે કોઈ પણ જે ક્રિયા છે એ ક્રિયા પૂરી થઈ જવી બતાવે છે. અને એના પણ એક્ઝામ્પલ છે શૈલા હેડ પ્લેડ, શૈલા હેડ નોટ પ્લેડ, હેડ શૈલા પ્લેડ એન્ડ હેડ શૈલા નોટ પ્લેડ. ઓકે, તો આપણને ખબર છે કે માત્ર નોટ લગાવવાથી અને જે હેડ આગળ લાવવાથી અને જે કરતા પાછળ લઈ જવાથી એનું પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય બને છે. ઓકે, હવે જે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હતો એવો ને એવો એક કાળ આવે છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઓકે, હવે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના શું જોઈ હતી કે કોઈ ક્રિયા એ ભૂતકાળમાં ચાલુ થઈ, વર્તમાન કાળમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ એક એવી વાત બતાવે છે કે કોઈ ક્રિયા, જ્યારે આપણે કોઈ ક્રિયાની વાત કરતા હોઈએ ત્યારે કોઈ ક્રિયા એ ભૂતકાળમાં ચાલુ થઈ હતી, ભૂતકાળમાં જ ચાલુ હતી અને ભૂતકાળમાં ક્યાં સુધી ચાલવાની છે એ કોઈને ખબર ન હતી. હા, આ વ્યાખ્યા સાંભળીને તમને કદાચ એવું થશે કે આવી વ્યાખ્યા ન હોય, તો આપણે જોઈએ કે ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ફોર એન એક્શન that began before a certain point in time past and continue up to that point. Okay, કે કોઈ ક્રિયા યુઝ ફોર એન એક્શન that began before a certain point in time past, કે ભૂતકાળમાં કોઈ સમય પહેલાં એ શરૂ થઈ હતી એન્ડ કન્ટિન્યુ અપ ટુ ધેટ પોઈન્ટ, અને એ સમય સુધી એ ચાલુ રહી હતી. ઓકે, સો એના માટે પણ સિન્સ અને ફોર વાપરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો સી હેડ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ. ઓકે, તેણીની સવારથી રસોઈ બનાવી રહી હતી. જો રસોઈ બનાવી રહી હતી. દે હેડ બીન રીડિંગ ફોર લાસ્ટ 4 hours, તેઓ છેલ્લા 4 કલાકથી રીડિંગ કરી રહ્યા હતા. ઓકે, અમુક સમયે તમને ચાલુ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એક જ જેવો લાગશે, પણ ગુજરાતી જોવા જઈએ તો બંનેનું એક જેવું થાય છે, પણ અહીંયા અંગ્રેજીમાં વાક્ય રચના અલગ અલગ લખવી પડે છે. વી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 2003. ઓકે, એન્ડ યુ હેડ બીન રાઇટિંગ, અહીંયા રાઇટિંગ આવશે, રાઇટિંગ ફોર લાસ્ટ 2 years. ઓકે, સો આ બધા છે કે એની અંદર આપણે જોઈએ કે સબ્જેક્ટ પ્લસ હેડ તો મૂકવામાં આવે છે, હેડ પછી બીન આવે છે અને બીન પછી ચાલુ કાળ છે એટલે ક્રિયાપદને આઈએનજી આવે છે. ઓકે, અને પછી કર્મ અને પછી અન્ય શબ્દ. હવે તમે અહીંયા વાક્ય જોઈ શકો છો, રિયા હેડ બીન પ્લેઇંગ, રિયા હેડ નોટ બીન પ્લેઇંગ. હવે અહીંયા વાત તમારે ખાસ યાદ એ રાખવાનું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા બહુ જ મિસ્ટેક કરે છે. તો અહીંયા આપણે યાદ એ રાખવાનું છે કે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે રિયા હેડ પછી નોટ મૂકવાનું છે ને પછી બીન લખવાનું છે. અમુક સમય આપણને શું થઈ જાય છે કે રિયા હેડ બીન નોટ અથવા રિયા નોટ હેડ બીન એવું લખવાનું નથી, હેડ અને બીન વચ્ચે નોટ આવવું જોઈએ. હેડ રિયા બીન પ્લેઇંગ એન્ડ હેડ રિયા નોટ બીન પ્લેઇંગ. ઓકે, સો અહીંયા તમને દરેક વાક્ય આપેલા છે. ઓકે, તો અહીંયા આપણે 4 ભૂતકાળ એ પૂરા કરીએ છીએ. કહેવાનો મતલબ છે કે તમે આપણે જે 4 ભૂતકાળની વાત કરી એ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઓકે, હવે આપણે સાદા ભવિષ્યકાળની વાત કરવા જઈ રહ્યા છીએ. હવે તમે જ્યારે સ્કૂલ લેવલમાં હતા, ઓકે, અથવા સ્કૂલ લેવલમાં તમે જોશો તો શિક્ષકો જે મોસ્ટ ઓફ જે શિક્ષકો છે એ 8 કાળ ઉપર ભાર આપે છે. કયા? 4 વર્તમાનના અને 4 ભૂતકાળના. તેઓ ભવિષ્યકાળના કાળની વાત કરતાં ઓછી કરે છે. જેમ કે પહેલો કાળ ચલાવે છે અને બીજો કાળ, એટલે કે સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તેઓ પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ચલાવતા નથી. એનું કારણ એ છે કે ભવિષ્ય એટલે ફ્યુચર. હવે આપણે ગુજરાતીમાં એમ કહીએ છીએ કે ફ્યુચર કિસને દેખા હૈ, હુ વિલ સી ધ ફ્યુચર. ઓકે,
કોણ જોશે અથવા કોણે જોયું છે. તો ભવિષ્યમાં શું થવાનું છે? નો વન કેન નો. કોઈ પણ વ્યક્તિને ખબર નથી. ઓકે, ઇવન એસ્ટ્રોલોજર who used to tell your future, your struggle, your life, your child life, your mature life, they cannot tell you the exact future of your life. Okay, though you can give them some money. Okay, so just leave it. Okay, so let's start with the simple future tense, એટલે કે સાદો ભવિષ્યકાળ. હવે સાદા ભવિષ્યકાળનો એક નિયમ છે કે ભવિષ્ય એટલે કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એ બસ સાદો ભવિષ્યકાળ એટલે કોઈ ક્રિયા નજીકના ભવિષ્યમાં થવાની છે એનો ઉલ્લેખ કરે છે. જેમ કે આપણને ખબર છે કે સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, હવે આઈ અને વી જોડે સેલ લાગે છે, બીજા બધા જોડે વિલ લાગે છે. જેમ કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝડ ફોર એન એક્શન ધેટ વિલ ટેક પ્લેસ એટ પર્ટિક્યુલર ટાઈમ ઇન ધ ફ્યુચર. કે સિમ્પલ એટલે કે સાદા ભવિષ્યકાળમાં કોઈ એક એક્શન છે એ વિલ ટેક પ્લેસ એટ પર્ટિક્યુલર ટાઈમ ઇન ધ ફ્યુચર, કે ફ્યુચરની અંદર કોઈ પર્ટિક્યુલર ટાઈમ ઉપર એ થવાની છે, એટલે કે ભવિષ્યકાળમાં થવાની છે. તો એના માટે આપણે ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, ફોલોવિંગ એટલે પણ આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને, અથવા નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે એવું બતાવીએ છીએ. જેમ કે આઈ શેલ કમ ટુમોરો, હું કાલે આવીશ. અને ફ્રિકવન્ટલી, હવે સામાન્ય રીતે જો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે સાદો ભવિષ્યકાળ એટલે કે કોઈ પણ ભવિષ્યકાળ સ્ટડી કરતા હો તો પહેલાં એવો નિયમ હતો કે આઈ અને વી જોડે સેલ મૂકવાનું અને બીજા બધા જોડે વિલ મૂકવાનું. અત્યારે પણ એવો નિયમ છે, પણ અત્યારે મોસ્ટ ઓફ બુકમાં તમે આઈ જોડે વિલ હશે એવું તમને જોવા મળશે. કારણ કે વિલ શું બતાવે છે? ચોક્કસતા બતાવે. જેમ કે હું એમ કહું આઈ શેલ કમ ટુમોરો, તો મારા વાક્યમાં એવું લાગે કે હું કદાચ કાલે આવીશ. પણ જ્યારે હું એમ કહું છું કે આઈ વિલ કમ ટુમોરો, તો હું કાલે આવીશ જ. એટલે કે આપણને વાક્યમાં ચોક્કસતા અને સચોટતા જોવા મળે છે. બીજું વાક્ય છે શી વિલ કુક આફ્ટર સમ ટાઈમ. ઓકે, તેણીની થોડા સમય પછી રસોઈ બનાવશે. ધે વિલ પ્લે ક્રિકેટ ઇન લંડન નેક્સ્ટ વીક, કે આવતા વર્ષે આવતા વીકમાં તેઓ લંડનમાં ક્રિકેટ રમશે. સચિન વિલ ફિનિશ હિઝ સેન્ચુરી ટુમોરો. ઓકે, એ પોતાની સેન્ચુરી આવતીકાલે પૂરી કરશે. ઓકે, તો આ સાદો ભવિષ્યકાળ હતો. સાદા ભવિષ્યકાળના વાક્યો રવિ વિલ પ્લે, રવિ વિલ નોટ પ્લે. જો હવે નોટ આ એકદમ સિમ્પલ છે. રવિ વિલ નોટ પ્લે, વિલ રવિ પ્લે, તો જે સહાયકારક ક્રિયાપદ આગળ લઈ જવાનું છે અને જે કરતા પાછળ લઈ જવાનું છે. એન્ડ વિલ રવિ નોટ પ્લે. ઓકે, સો એ રીતના વાક્યો બને છે. હવે છે ચાલુ ભવિષ્યકાળ. હવે ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના. હવે તો ચાલુ ભવિષ્યકાળ ક્યારે યુઝ થાય? તો જ્યારે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં ચાલુ રહેવાની છે. જેમ કે હું તમને એમ કહું કે હું આવતીકાલે તમને આ જ સમયે ભણાવી રહ્યો હોઈશ, તો હું ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરું. કે મેં શું કહ્યું? આવતીકાલે હું તમને આ જ સમયે ભણાવી રહ્યો હોઈશ, તો I shall be teaching you tomorrow at this time. ઓકે, આ ટાઈમે ભણાવી રહ્યો હોઈશ. તો ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એટલે કે શું વ્યક્ત કરે છે? એન એક્શન વિચ વિલ બી ઇન પ્રોગ્રેસ, કે જે કોઈ એક્શન કે જે ચાલુ હોય ઇન એટ અ પર્ટિક્યુલર ટાઈમ ઇન ફ્યુચર, કે ફ્યુચરમાં કોઈ પર્ટિક્યુલર ટાઈમે એ ચાલુ હોય. ઓકે, સચિન વિલ બી પ્લેઇંગ ટુમોરો, સચિન કાલે રમી રહ્યો, મીન્સ કે સચિન કાલે રમી રહ્યો હશે. ધે વિલ બી વોચિંગ ટીવી સિરિયલ, કે તેઓ આવતા અઠવાડિયે ટીવી જોઈ રહ્યા હશે.
યુ વિલ હેવ પ્રેઝન્ટિંગ યોર પ્રેઝન્ટેશન ઇન કેનેડા નેક્સ્ટ યર, કે તમે આવતા વર્ષે કેનેડામાં પ્રેઝન્ટ કરી રહ્યા હશો. ઓકે, સો આ બધું ચાલુ ભવિષ્યકાળમાં ઉપયોગ થાય છે. અને બી શેલ વિલ પછી BE વાપરવામાં આવે છે અને ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થતું નથી. ઓકે, અહીંયા વાક્ય આપેલું છે, આઈ વિલ બી પ્લેઇંગ, આઈ વિલ નોટ પ્લેઇંગ, આઈ વિલ નોટ બી પ્લેઇંગ, શેલ આઈ બી પ્લેઇંગ એન્ડ શેલ આઈ નોટ બી પ્લેઇંગ. ઓકે, સો આ રીતે વાક્ય વાપરવામાં આવે છે. ઓકે, પછી છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. હવે હું જે બે કાળ તમને ભણાવવા જઈ રહ્યો છું એ બે કાળ કદાચ તમે કોઈ જોડે ભણ્યા પણ હશો. સ્કૂલમાં આઈ થિંક નથી સ્કૂલમાં અમારે નહોતા ચલાવે, સ્કૂલમાં કદાચ નથી ચલાવવામાં આવતા, કદાચ હવે ચલાવતા પણ હોય. કેમ કે જો હવે આ કયો કાળ છે? ફ્યુચર પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. હવે પૂર્ણ ભવિષ્યકાળ કેમ ચલાવવામાં આવતો નથી? પ્રશ્ન થાય ને. તો પૂર્ણ ભવિષ્યકાળ શું બતાવે છે? કે તમારું ભવિષ્ય, એટલે કે જે ક્રિયા થવાની છે એ ક્રિયા ભવિષ્યમાં ચાલુ થઈ ગઈ, ભવિષ્યમાં પતી ગઈ અને એની અસર ભવિષ્યમાં ચાલુ હતી. હવે આવું જો કે શક્ય તો ભવિષ્યકાળ બનતો જ નથી. જેમ કે આઈ વિલ કમ ટુમોરો, હું કાલે આવવાનો, હું કંઈ ઘટના બની જાય તો હું ન આવી શકું. ઓકે, સો પણ કહેવાનો મતલબ છે કે આવી જે ક્રિયા છે એ ક્રિયા, તો એની અંદર જો વાક્ય રચના હવે આ બંને કાળની તમારે સમજવાની છે. જેમ કે કર્તા વત્તા શેલ વિલ વત્તા હેવ વત્તા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હવે જો એની વ્યાખ્યા શું કહે છે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ, દર્શાવે છે, શું સૂચવે છે? ધ કમ્પ્લીશન ઓફ એન એક્શન, કે કોઈ એક્શન એટલે કે ક્રિયા છે એ કમ્પ્લીટ થઈ જાય છે બાય અ સર્ટન પીરિયડ ટાઈમ ઇન ફ્યુચર, કે કોઈ ચોક્કસ સમયે ભૂતકાળમાં એ ક્રિયા પતી જાય છે. હવે આ ક્રિયા જે પતી ગઈ એ ક્રિયા વર્તમાનમાં તો ચાલુ પણ નથી થઈ, એટલે મીન્સ કે આવતીકાલે, આવતા અઠવાડિયે, 10 દાડા પછી, આવતા મહિને, આવતી સદીમાં ચાલુ થશે અને એ સમય પતી જશે. તો ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, તો આપણે એની વાક્ય રચના જોઈ લઈએ છીએ, બતાવી દીધી છે. વાક્ય જોઈએ છીએ. સચિન વિલ હેવ પ્લેડ ક્રિકેટ ટુમોરો. આઈ શેલ હેવ કમ્પ્લીટેડ માય વર્ક નેક્સ્ટ વીક. રાજેશ વિલ હેવ ફાઉટ વિથ મી ધ ફોલોઈંગ વીક એન્ડ ધે વિલ હેવ રીચ્ડ મહેસાણા ટુમોરો. ઓકે, કે તેઓ મહેસાણા આવતીકાલે પહોંચી ગયા હશે. જો પહોંચી ગયા હશે એટલે ભૂતકાળમાં, એટલે કે ભવિષ્યકાળમાં, એટલે કાલે સવારમાં મહેસાણા જવા બેસશે, મહેસાણા જઈ રહ્યા હશે અને પહોંચી પણ જશે. ઓકે, તો આ વસ્તુ છે તો એ આ છે, માટે આને વધારે ઉપયોગમાં લેવામાં આવતો નથી. ઓકે, પછી છે અફર્મેટિવ સેન્ટેન્સ. હવે એ સી વિલ હેવ પ્લેડ. હવે અહીંયા તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે અહીંયા હેવ છે એ ચોક્કસ છે. અહીંયા પછી એવું નહીં કે આઈ હોય તો હેવ આવે, વી હોય તો હેવ આવે, હી સી ઇટ હોય તો હેઝ આવે. ના, અહીંયા હી સી ઇટ હશે તો પણ હેવ જ આવશે. ઓકે, કેમ કે આ જોડાયેલો શબ્દ છે. સી વિલ હેવ પ્લેડ, સી વિલ નોટ હેવ પ્લેડ, વિલ સી હેવ પ્લેડ એન્ડ સી વિલ નોટ હેવ પ્લેડ. ઓકે, અને હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે બધા ટેન્સમાં, આપણે જે 12 ટેન્સમાં સૌથી મોટામાં મોટી વાક્ય રચના એ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની છે. પહેલાં કેમ કે કર્તા વત્તા શેલ વિલ વત્તા હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું ING વાળું રૂપ વત્તા કર્મ વત્તા સિન્સ અને ફોર વત્તા અન્ય શબ્દ. ઓકે, સૌથી લાંબામાં લાંબી વાક્ય રચના. તો જોઈએ કે શું કહે છે. ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝડ વેન એન એક્શન ઇઝ કન્ટિન્યુઅપ
ટુ સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ફ્યુચર, કે કોઈ ક્રિયા ભવિષ્યકાળમાં ચાલુ હશે અને ભવિષ્યકાળમાં પૂરી નહીં થાય પણ ચાલુ જ રહેશે. હવે આ પ્રેડિક્ટ કરવું એ બહુ અઘરું છે. જેમ કે હું એમ કહું કે સાગર વિલ હેવ બીન સર્વિંગ ઇન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર સિન્સ 2022. ઓકે, એટલે કે 2022માં સાગર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં સેવા આપી રહ્યો હશે. એનો મતલબ કે 2022માં નોકરી શરૂ થશે, નોકરી શરૂ હશે અને નોકરી ક્યારે પછી એને કોઈને ખબર હશે નહીં. તો હવે 2022 વચ્ચે હજુ 2021 બાકી છે. કંઈ પણ થઈ શકે છે, મને કોઈ બીજી જગ્યાએ જોબ મળી શકે છે. ઓકે, તો આ શું છે? ચોક્કસ નથી. ઓકે, બીજું વાક્ય છે, મયુર વિલ હેવ બીન પ્રેઝન્ટિંગ અ સેમિનાર ઇન ફ્રન્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ફોર લાસ્ટ 4 hours. કે મયુર પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન સામે કોઈ સેમિનાર છેલ્લા 4 કલાકથી પ્રેઝન્ટ એટલે કે દર્શાવી રહ્યો હશે. તો આ બંને વાક્ય શું બતાવે છે? કે ભવિષ્યકાળમાં કોઈ ક્રિયા ચાલુ હશે અને પૂરી નહીં થઈ હોય. ઓકે, એટલે કે ચાલુ જ રહેશે. તો આવું વાક્ય અને આવા વાક્ય એ શક્ય નથી. ઓકે, પણ એ આપણા ભણવામાં આવે છે, આપણે જાણવું જરૂરી છે. જેમ કે એક વાક્ય છે, રાજ વિલ હેવ બીન પ્લેઇંગ. Raj will not have been playing. Will Raj have playing? Will Raj have been playing? Or will Raj not have been playing? Okay, so આ રીતે વાક્યનો ઉલ્લેખ થાય છે અને આ રીતે વાક્ય બને છે. ઓકે, સો અત્યાર સુધી આપણે 12 કાર્ડ જોયા. આ 12 કાર્ડ એ મેં એક સિમ્પલ રીતે તમને એક એક્ઝામ્પલ દ્વારા, એની વ્યાખ્યા દ્વારા, એના સ્ટ્રક્ચર દ્વારા અને બીજા વાક્યો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કાર્ડની અંદર હજુ ઘણું બધું છે. આપણે હજુ બેઝિક ઇન્ફોર્મેશન મેળવી છે. બેઝિક ઇન્ફોર્મેશન શું છે? હવેથી આપણે આવતા લેક્ચરમાં દરેક કાર્ડને ડીપમાં રીડિંગ કરશું. શું છે એ કાર્ડ, કેમ અલગ પડે છે? જેમ કે સાદો ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ, એની વાક્ય રચના સાથે વપરાય છે, તો એ શું છે? તો એની ડિસ્કસ આપણે કરશું. એઝ યુ નો, માય નેમ ઇઝ સાગર વ્યાસ. આઈ એમ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સાર્વજનિક સાયન્સ કોલેજ મહેસાણા એન્ડ we prepare great scientists in our college. Okay, our college is one of the best institution in India where students can get their goals. If you want to get something in your life, you should contact us, okay, for admission, because we have highly qualified teacher in our college who will teach you about each and everything what you have in your mind. Okay, so we prepare great scientists. We have been starting many activities in our college since 2014, when our college is started by our educational trust. We also gave a knowledge of the computer, means digital knowledge. We usually play quiz, elocution competition, many things which are related to your extracurricular activities. Okay, there is also meditation, space shuttle, also for games, and at the last, when you will have been completed your graduation, you will be different.
you will be different. You can get each and everything in our institution. Okay, so my name is Sagar Vyas. I had completed my BA, MA, B.Ed and MPhil from Hemchandracharya North Gujarat University, Patan. Okay, and I am pursuing PhD from also the same university. My area of interest is about the English literature and especially for contemporary literature, because I am pursuing PhD on Kazuo Ishiguro. Okay, so and English grammar. I want to teach each and everywhere about English grammar. So thank you. If you want to take your oath to make great personality, you should visit our institution. Okay, and then you will take admission in our college. Okay, so thank you very much for your cooperation. This is my YouTube channel, Sagar's Education by Sagar Vyas, and this is my slogan I used from my childhood. Okay, everything is common बट नथिंग इज़ सिंपल. ओके, हम सोचते हैं कि सब कॉमन है, लेकिन हम जब करने जाते हैं तो उसमें से कुछ भी सिंपल नहीं होता. वो आपके लिए आपको उसके लिए कुछ ना कुछ तो करना ही पड़ता है. ओके, सिंपल इस दुनिया में कुछ नहीं है, लेकिन कॉमन है. ओके, सो ये मेरी चैनल है, आप उस पर जाके कोई भी वीडियो देख सकते हैं ग्रामर का. लेकिन बहुत सारे वीडियो अभी आने वाले हैं, अपलोड होने वाले हैं. ओके, सो थैंक यू वेरी मच for your cooperation. Okay, and from next week I am going to teach you about the articles and primary auxiliaries. Okay, so till that time you should read what I have taught you just now and also yesterday. So thank you very much for cooperation. Okay, thank you very much once again.